આજે આપણે એક ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે અને આ ટોપિક માટે ઘણી બધી ડિટેલ ટોપિકમાં છે, એટલે આ ટોપિકના લગભગ 3 થી 4 વિડીયો હું શેર કરીશ આપની સાથે. ટોપિકનું નામ છે વિશ્વ વ્યાપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTO. ઘણી વખત તમે આ વિશ્વ વ્યાપાર સંગઠન વિશે સાંભળ્યું છે. તમારા સિલેબસ પ્રમાણે આપણે આજે જોઈશું વિશ્વ વ્યાપાર સંગઠન એટલે શું, એની સ્થાપના કઈ રીતે થઈ, એના શું હેતુઓ છે અને ભારતને વિશ્વ વ્યાપાર સંગઠન WTOના મેમ્બર બનવાથી કેટલાક લાભ થશે અને કેટલાક ગેરલાભો છે, એની આપણે ચર્ચા કરવાની છે. હવે WTOની ચર્ચા કરતા પહેલા આપણે એના વિશે એની સાથે જોડાયેલ અમુક ફેક્ટ્સ વિશે જાણી લઈએ કે WTOનું જે હેડક્વાર્ટર છે એ ઝીનીવા છે, સ્વિટ્ઝરલેન્ડમાં છે આવેલું. એનો હેતુ શું છે? આંતરરાષ્ટ્રીય વેપારને રેગ્યુલેટ કરવું એનો મેઇન ઓબ્જેક્ટિવ છે. એની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 1995. એના સભ્ય સંખ્યા છે મેમ્બર્સ 164 દેશ. અને હમણાં ખૂબ જ અગત્યનું બાબત છે કે એની જે નવી ડાયરેક્ટર જનરલ છે એ છે નાગોઝી ઓકોન્જો-ઇવેલા. થોડી ઉચ્ચાર મુશ્કેલ છે. નાગોઝી ઓકોન્જો-ઇવેલાએ ઇતિહાસ રચ્યો છે એમ કહી શકાય, કેમ કે એ પ્રથમ મહિલા છે જે WTOની ડાયરેક્ટર જનરલ બની છે અને એ પણ આફ્રિકન મહિલા. એ નાગોઝી પોતે ગ્લોબલ ફાઇનાન્સ, ઇકોનોમિક્સ, ઇન્ટરનેશનલ ટ્રેડ વગેરેમાં એક્સપર્ટ છે, એની એક્સપર્ટાઇઝ છે, એટલે એમને આ ખૂબ જ અગત્યની જવાબદારી સોંપવામાં આવી છે. માર્ચ 2021થી નાગોઝી ઓકોન્જો-ઇવેલા એ WTOની ડાયરેક્ટર જનરલ છે. હવે WTOની જ્યારે પણ તમે સ્ટડી કરશો તો WTOની સ્ટડી કરતા સાથે તમારે એક વસ્તુનું સ્ટડી કરવા પડશે અને એ છે ગેટ. કેમ કે પહેલા ગેટમાંથી જ WTO આવ્યું છે. તો આપણે એનો ઇતિહાસ જાણી લઈએ, એની પૂર્વ ભૂમિકા જાણી લઈએ કે શા માટે WTOની જરૂર પડી અને કઈ રીતે WTOનો ઉદ્ભવ થયો, એની સ્થાપના થઈ. આપણે બધા જ જાણીએ છીએ કે જે બીજું વિશ્વ યુદ્ધ હતું, સેકન્ડ વર્લ્ડ વોર હતું, તે સૌથી ખરાબ હતું. અનેક વિનાશો થયા અને બધા દેશો ભેગા કરીને મળીને નક્કી કર્યું કે જેટલો વિનાશ આ યુદ્ધના કારણે થયું છે, ભવિષ્યમાં આવું ન બનવું જોઈએ. એટલે ઘણી બધી સંસ્થાની સ્થાપના થઈ. એમાં UN મેઇન છે, યુનાઇટેડ નેશન્સ, એની સાથે સંકળાયેલ યુનિસેફ, યુનેસ્કો, એક્સેટ્રા એક્સેટ્રા. હવે એ જ સમયે બધા દેશોને એક વસ્તુની જરૂરિયાત ઊભી થઈ, આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠનની એક જરૂરિયાત ઊભી થઈ કે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનું શું, આંતરરાષ્ટ્રીય વેપાર માટે એક સંગઠન હોવી જરૂરી છે. ઘણી બધી મીટિંગ્સ થઈ, આ થઈ, પણ એમાં અમુક દેશો, ખાસ કરીને USA, અમેરિકા, એનાથી એગ્રી નહીં થયું અને એ સંગઠન બનવા ન પામ્યું. એટલે સંગઠન તો ન બન્યું, પણ એની સાથે એક વસ્તુ રચના થઈ, ગેટનું છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. એની રચના થઈ 30મી ઓક્ટોબર 1947ના રોજ 30 દેશોની સિગ્નેચરથી ગેટની રચના થઈ. એ ગેટે પણ 1946 થી 1994 સુધી, જ્યાં સુધી WTO ન બન્યું ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય વેપારમાં ખૂબ જ અગત્યની ભૂમિકા નિભાવી છે. જે બહુપક્ષીય વેપાર હોય, મલ્ટીલેટરલ ટ્રેડ છે, એમાં વેરી ઇમ્પોર્ટન્ટ રોલ એણે પ્લે કર્યો છે. પણ ગેટમાં પ્રોબ્લેમ શું હતો? ગેટ એક એગ્રીમેન્ટ હતો, કરાર હતો, જ્યારે WTO એ શું છે? એક ઓર્ગેનાઇઝેશન છે. સમજવાની બાબત છે. તો ગેટનું ઇમ્પોર્ટન્સ આપણે ઓછું આંકતા નથી. ગેટે લગભગ 5 દાયકા સુધી આંતરરાષ્ટ્રીય વેપારમાં, બહુપક્ષીય વેપારના મંત્રણામાં કે એમાં ખૂબ જ અગત્યની ભૂમિકા નિભાવી. પણ કેટલા બધા ઇશ્યુઝ ઊભા થયા, જેવું કે એગ્રીકલ્ચરની સબસિડીની, મલ્ટી ફાઇબર ટ્રેડ, એક્સેટ્રા એક્સેટ્રા. તે ઇશ્યુને કઈ રીતે રિઝોલ્વ કરી શકાય એના માટે કોન્ફરન્સ થઈ. એને ઉરુગ્વે રાઉન્ડ ઓફ કોન્ફરન્સ થઈ. એ 1988 થી 1994 દરમિયાન થઈ. 8 કોન્ફરન્સ થઈ અને છેલ્લી 8મી કોન્ફરન્સમાં 15 એપ્રિલ 1994ના રોજ મેરેકસ એ સ્થળનું નામ છે, મોરોક્કોમાં એક ફાઇનલ એક્ટ સાઇન કરવામાં આવ્યો મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સમાં. અને એ ફાઇનલ એક્ટમાં
નક્કી થયું કે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર માટે એક મજબૂત સંગઠનની જરૂર છે, જે નિયમો બનાવે, એનો અમલ કરાવે, અને એની જરૂર છે. અને એના આધારે 1995માં 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના થઈ. તો આ થયો એનો ઇતિહાસ. હવે અહીંયા સહેજ પ્રશ્ન થાય કે ગેટ આટલા વર્ષ કામ કર્યું, તો ગેટની જગ્યાએ શા માટે સંગઠનની જરૂર થઈ? પહેલું છે, ગેટ વોઝ ઓનલી અ પ્રોવિઝનલ એગ્રીમેન્ટ. થોડું વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલીશ મેં, કે એક ખાલી એક પ્રોવિઝનલ એગ્રીમેન્ટ હતું, કરાર હતું, એ ઓર્ગેનાઇઝેશન હતું નહીં. બીજું કે એનાથી જે વિકાસમાન રાષ્ટ્રો છે એને વધારે ફાયદો થતો નથી. મોટા ભાગનો ગેટના જે મંત્રણા છે એનો સૌથી વધારે લાભ વિકસિત રાષ્ટ્રોને થાય છે. અને WTOમાં પણ લગભગ હમણાં પણ એવું છે, પણ એનો એક છે કે વિકાસમાન રાષ્ટ્રોને એટલો ફાયદો થયો નહીં હતો. બીજું કે કોમોડિટી વાઇઝ નેગોશિએશન કરીએ વસ્તુમાં તો એટલા લાભ નહીં હતું. અને બીજું કે એની પાસે કોઈ લીગલ સ્ટેટસ નહીં હતું. એ કરાર હતું એટલે એ કોઈ પણ દેશને ચુસ્તપણે નિયમોનું પાલન કરાવવા, અમલ કરવામાં એ સફળ થયું નહીં. એટલે ઘણા બધા ઇસ્યુઝ છે. એટલે આ જે વિશ્વ વેપાર સંગઠન એ ગેટનું સબસ્ટિટ્યુટ નથી. ગેટ માત્ર કરાર છે, જ્યારે વિશ્વ વેપાર સંગઠન એક ઓર્ગેનાઇઝેશન છે. ઓકે. અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે કામ કરતું સૌથી અગત્યનું જો ઓર્ગેનાઇઝેશન હોય એકમાત્ર, તો એ છે વિશ્વ વેપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો એની સ્થાપના થઈ 1995. હવે આપણે આજે એના ઓબ્જેક્ટિવ જોઈશું. પહેલું કે આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો બનાવવા અને તેનો અમલ કરાવવા. એન્ફોર્સ, માત્ર રેગ્યુલેશન બનાવવું જ નહીં, ગેટ શું નિયમ બનાવી છે, પણ એનો અમલ કરાવવો એ પણ જવાબદારી કોની છે? વિશ્વ વેપાર સંગઠનની. નોટ ઓનલી એ રૂલ્સ સેટ કરે છે, પણ એનો અમલ પણ કરાવે છે. વ્યાપાર ઉદારીકરણ, ગુજરાતીમાં મેં ઇંગ્લિશમાંથી ભાષાંતર કર્યું છે થોડું, એટલે કે ટ્રેડ લિબરલાઇઝેશન છે, એના નેગોશિએશન માટે, એના મોનિટરિંગ માટે આ એક ફોરમ બહાર પાડે છે કે આંતરરાષ્ટ્રીય વેપારનું કદ ત્યારે જ વધશે કે જ્યારે આપણે વેપારમાં ઉદારીકરણ લાવીએ. આપણે જાણીએ છીએ 1991 પછી આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન LPG મોડલ અપનાવ્યું છે કે જેટલું આપણે રેસ્ટ્રિક્શન કરીશું, જેટલું આપણું અર્થતંત્ર બંધિયાર હશે, જેટલું આપણે ટ્રેડને રેસ્ટ્રિક્ટ કરીશું, એટલું આંતરરાષ્ટ્રીય વેપારનું કદ વધશે નહીં. અને જેટલું આપણે લિબરલ કરીશું ટ્રેડ, એટલું આંતરરાષ્ટ્રીય વેપારનું કદ વધશે. અને આંતરરાષ્ટ્રીય વેપાર વધતા ઉત્પાદન વધી શકે છે, રોજગારી વધી શકે છે, લોકોનું જીવન ધોરણ પણ સુધરી શકે છે. એ બધા પણ ઓબ્જેક્ટિવ છે. તો એ છે એના માટે જે ફોરમની જરૂર હતી, એ ફોરમ કોણ પૂરું પાડે છે? WTO. ટ્રેડ ડિસ્પ્યુટ છે, વ્યાપારિક જે ઝઘડાઓ થાય છે, એનું નિરાકરણ લાવવાનું કારણ, જો બે મેમ્બર વચ્ચે જો કોઈ પ્રોબ્લેમ થાય તો એ મધ્યસ્થી કરીને WTO એ ટ્રેડ ડિસ્પ્યુટને રિસોલ્વ કરે છે. નેક્સ્ટ છે નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શકતા હોવી જોઈએ. ટ્રાન્સપરન્સી. WTOનું કહેવું છે કે અમારા તમામ નિર્ણયો 100% ટ્રાન્સપરન્સ છે. તો નિર્ણય લેવામાં શું થાય? ટ્રાન્સપરન્ટ. વૈશ્વિક આર્થિક સંચાલન ક્ષેત્રે સંકળાયેલ મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહકાર કરવો. કઈ સંસ્થાઓ સંકળાયેલી છે? IMF છે, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે, વિશ્વ બેંક છે. એ બધી સંસ્થાઓ સાથે સહકાર કરવો. અને એનો ઓબ્જેક્ટિવ એ જ છે કે આ બધા સાથે સહકાર કરીને કઈ રીતે વધુને વધુ આંતરરાષ્ટ્રીય વેપારને વધારી શકાય. અને જેટલું આંતરરાષ્ટ્રીય વેપાર કરશે તેટલું આખરે છેવટે બધા દેશોને લાભ થશે. નેક્સ્ટ, વિકાસમાન રાષ્ટ્રોને મદદરૂપ થવું, સહાયરૂપ થવું, એ પણ એનો ઓબ્જેક્ટિવ છે. કઈ રીતે? એમ કે આપણે જો ને ગેટમાં વિકાસમાન રાષ્ટ્રોને એટલો ફાયદો થયો નથી. ઓફકોર્સ એ કહી શકાય કે WTO બન્યા પછી ઘણા બધા વિકાસમાન રાષ્ટ્રોને ખૂબ ફાયદો થયો છે, કેટલુંક નુકસાન પણ થયું છે, પણ ફાયદો થયો છે. ભારત દેશની વાત કરે કે બીજા ચાઇનાની વાત કરે, ઘણા બધા વિકાસમાન રાષ્ટ્રોને ખૂબ ફાયદો પણ થયો છે. સો ધીઝ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ WTO. હવે આ બધી ચર્ચા પરથી એમ કહી શકાય કે WTO છે એ જનરલી 3 સિદ્ધાંત પર કામ કરે છે. એને આપણે અંગ્રેજીમાંથી ભાષાંતર કરીને હું તમને કહીશ. એક છે પહેલી રેસિપ્રોસિટી,
રેસિપ્રોસિટી એટલે આપણે ગુજરાતીમાં એને આપણે કહીશું પારસ્પરિકતા. પારસ્પરિકતા, રેસિપ્રોકલ. પારસ્પરિકતા પહેલો એનો પ્રિન્સિપલ છે. એટલે મતલબ કે કોઈ એક એક્સ દેશ વાય દેશ માટે જે કરે તો વાય દેશ બી એક્સ દેશ વાય દેશ માટે કરે તો વાય એક્સ પણ એક્સપેક્ટ કરે કે ભાઈ મને પણ એટલું જ મળવું જોઈએ. માની લે કે ઇન્ડિયા એ ચાઇનાને બેનિફિટ આપે તો ઇન્ડિયા સામેથી એવી એક્સપેક્ટ કરે કે ચાઇના પણ મને એટલા બધા બેનિફિટ કે કન્સેશન્સ કે બધું મળવું જોઈએ. એટલે એ રેસિપ્રોકલ હોવું જોઈએ, વન સાઇડેડ નહીં હોવું જોઈએ, બંને સાઈડ હોવું જોઈએ કે એ રેસિપ્રોસિટી એનો પહેલો પ્રિન્સિપલ છે. બીજો પ્રિન્સિપલ છે MFN, મોસ્ટ ફેવર્ડ નેશન્સ. એવું તમે નામ સાંભળ્યું હશે કે એક નેશનને મોસ્ટ ફેવર્ડ નેશન ક્લોઝ શું કહે છે કે કોઈ એક દેશને તમે મોસ્ટ ફેવર્ડ નેશન કહે અને જે બી કન્સેશન, જેટલી રાહતો આપો, જેટલું ઇમ્યુનિટી આપો, સહાય રૂપે થાવ, એવી જ રાહત, એવા જ કન્સેશન તમે બીજા WTOના બધા જ મેમ્બરને આપે. એટલે તમે WTOના મેમ્બર વચ્ચે એ પ્રકારે ભેદભાવ કરી શકો નહીં. માની લે કે ઇન્ડિયાએ ચાઇનાને મોસ્ટ ફેવર્ડ નેશન ગણ્યું અને ચાઇના માટે જેટલી આયાત જકાત નક્કી કરી કે ચાઇના માટે જેટલી છૂટછાટ નક્કી કરી કે જે પણ ફેસિલિટીઝ નક્કી કરી કે ઇન્ડિયા આટલા, તેટલું એને બીજા 163 દેશો માટે, 162-63 દેશો માટે એને કરવું રહેશે. મોસ્ટ ફેવર્ડ નેશનનો ક્લોઝ આ છે. ઓકે, યુ કેનોટ ડિસ્ક્રિમિનેટ અમોંગ ધ ડિફરન્ટ મેમ્બર્સ ઓફ WTO. ઓકે, તો આ છે મોસ્ટ ફેવર્ડ નેશન. થર્ડ જે વસ્તુ છે એનું નામ છે નેશનલ ટ્રીટમેન્ટ. નેશનલ ટ્રીટમેન્ટ અથવા ઇક્વલ ટ્રીટમેન્ટ. એનો અર્થ એ છે કે તમે ડોમેસ્ટિક ગુડ્સ છે અને આયાતી વસ્તુઓ છે એ બે વચ્ચે ભેદભાવ કરી શકો નહીં. તમારા દેશમાં ઉત્પાદન થતી વસ્તુઓને તમે વધારે ફેવર કરો અને આયાત થતી વસ્તુઓને તમે ડિસ્કરેજ કરો તો એ ચાલી શકશે નહીં. તમારે બંને વસ્તુને, તમારા દેશમાં ઉત્પાદન થતી વસ્તુઓ અને આયાતી વસ્તુઓને તમારે સરખી ટ્રીટમેન્ટ આપવી રહેશે. એ જે તમારી ટ્રીટમેન્ટ બાબતે સમાનતા હોવી જોઈએ. નેશનલ ટ્રીટમેન્ટ એટલે ઇક્વલ ટ્રીટમેન્ટ હોવું જોઈએ, ઇક્વિટી હોવી જોઈએ, પેરિટી હોવી જોઈએ. યુ કેનોટ ડિસ્ક્રિમિનેટ. ઓકે, તો આ જે છે એ 3 મુખ્ય સિદ્ધાંત છે WTOના. રેસિપ્રોસિટી હોવી જોઈએ, પારસ્પરિકતા હોવી જોઈએ, મોસ્ટ ફેવર્ડ નેશનનો કોન્સેપ્ટ માટે તમે બધા સભ્ય દેશો વચ્ચે તમે ભેદભાવ ન કરી શકો, અને બીજું અહીંયા તમારી ઘરગથ્થુ વસ્તુઓની ઉત્પાદન અને આયાતી વસ્તુઓ એ બે વચ્ચે તમે ભેદભાવ કરી શકો નહીં. તો આ મુખ્ય 3 પ્રિન્સિપલ સાથે કામ કરે છે WTO. તો આજે આપણે જોયું કે WTO શું છે, કઈ રીતે ગેટની સ્થાપના ત્યારબાદ WTO આવ્યું, એના ઓબ્જેક્ટિવ શું છે અને એના 3 સિદ્ધાંતો કયા છે. આજના દિવસ પૂરતું આટલું રહેશે. થેન્ક યુ વેરી મચ.